23મા નંબરનો ક્વેશ્ચન મિત્રો આપણે જોવો છે શું કહે છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 25 સેમી અને 24 સેમી છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો તો મિત્રો આ સમકેન્દ્રી આપણે બે વર્તુળ લીધા બરાબર છે એક આ મોટું વર્તુળ અને નાનું વર્તુળ આ એનું કેન્દ્રનું નામ આપણે આપ્યું O હવે જે શું કહે છે મોટા વર્તુળની જીવા તો આ જે મોટું વર્તુળ છે એની જીવા છે કઈ AB એ નાના વર્તુળને સ્પર્શે છે હવે આપણે બે ત્રિજ્યાઓ આપી છે કે 25 સેમી અને 24 સેમી તો મિત્રો જે મોટું વર્તુળ હશે તો અહીંયાથી આપણે લઈએ કે આ જે મોટા વર્તુળનું કેન્દ્રથી લઈએ તો આ જે થઈ એ શું થઈ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ અને અહીંથી અહીં સુધીનું જે માપ થયું મિત્રો આ જે માપ થશે એ તમારું થશે નાના વર્તુળની ત્રિજ્યા કહેવાનો મતલબ કે આ કેટલા સેમી થયું 25 સેમી અને આ કેટલું થયું 24 સેમી બરાબર હવે તમારે શું શોધવું પડે તો અહીંયા મિડલમાં છે તો અહીંયા કંઈક નામ આપી દઈએ આપણે અહીંયા આપી દઈએ M તો તમે MBનું માપ મળી જાય બરાબર છે અને MBના માપને તમે ડબલ કરી દો તો તમને સંપૂર્ણ ABનું માપ મળી જાય તો એકદમ ઇઝી છે બરાબર તો કઈ રીતે ગણીશું આને આપણે તો ડાયરેક્ટ જ આપણે અહીંયા લખી શકીએ કે આપણે અહીંયા લખીશું કે અહીં MB AB બરાબર શું થશે 2MB બરાબર આ AB છે એ કોણ ડબલ કરવાથી થાય છે તો MB ને બે વખત ગુણી નાખીએ તો શું થઈ જાય AB થઈ જાય હવે મિત્રો આ એક્ઝામ્પલ માટે મેં તમને આવું સેમ એક્ઝામ્પલ પહેલાં એકવાર કરાવ્યો હતો આવા એક્ઝામ્પલ માટે એકદમ ઇઝી સૂત્ર તમારે યાદ રાખી દેવાનું એ લખી દેવાનું જો અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે કાટખૂણો બનાવે 90° ખૂણો તો લખી દેવાય ડાયરેક્ટ પાયથાગોરસના પ્રમેય મુજબ ડાયરેક્ટ જ આપણે લખીશું આપણે શું શોધવું છે MB તો એ લખી દઈએ MBનો વર્ગ બરાબર અહીંયા MBનો વર્ગ લખીશું બરાબર હવે MBનો વર્ગ ન લખવો હોય અને ડાયરેક્ટ જ આપણે MB લખવું હોય તો પણ આપણે કરી શકીએ કઈ રીતે અહીંયા વર્ગ ન લેવો હોય તો શું કરી દેવાનું અહીંયા શું કરી દેવાનું આપણે વર્ગમૂળ કરી દેવાનું બરાબર તો અહીંયા કર્ણ કયો છે OB તો અહીં લખી દઈશું આપણે OBનો વર્ગ ઓછા અહીંયા શું છે OM એટલે કે OMનો વર્ગ કે મિત્રો આ જો આ બાજુ શોધવાની હોય તમારે બરાબર તો કર્ણમાંથી જે બાકીની બાજુ હોય એને બાદ કરી દેવાની આ બાજુ શોધવાની હોય તો કર્ણમાંથી આ બાજુ બાદ કરી દેવાની ખ્યાલ આવી જાય એટલું તો ચાલો માટે MB બરાબર વર્ગમૂળમાં હવે OB કેટલો છે 25 તો 25નો વર્ગ ઓછા OM કેટલું છે 24 તો 24નો વર્ગ માટે MB બરાબર 25નો વર્ગ કેટલો થશે 625 અને 24નો વર્ગ કેટલો થશે 576 માટે MB બરાબર હવે 625માંથી તમારે 576 કાઢવા છે 15માંથી 6 જશે કેટલા વધશે 9 અને અહીંયા 1 વધશે 11માંથી 7 જાય તો 4 તમે બાદબાકી કરશો તમને ખ્યાલ આવશે કે 49 વધે છે હવે 49નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો તો તમને ખબર છે કે 7નો વર્ગ 49 અને 49નું વર્ગમૂળ 7 તો અહીંયા કેટલા સેમી જવાબ આવ્યો આપણો MB બરાબર 7 સેમી હવે મિત્રો આપણે શોધવું શું છે જીવાનું માપ શોધવું છે બરાબર AB અહીંયા લખીએ કે માટે AB બરાબર શું થાય છે 2MB બરાબર 2MB બરાબર કેટલા છે 7 7 દુ 14 સેમી બરાબર આ બે ના તો 2 MB બરાબર 7 7 દુ 14 સેમી અહીંયા આપણે પહેલાં લખી દીધું કે AB બરાબર શું થશે MB ને બે વખત ગુણાકાર કરીએ એટલું થવાનું છે તો 2 ગુણ્યા MB થઈ ગયું તો 2 ગુણ્યા 7 બરાબર 14 સેમી તો અહીંયા લખી નાખી ડાયરેક્ટ આપણે તો જીવાની લંબાઈ 14 સેમી છે તો આવી રીતે તમે સંપૂર્ણપણે જુઓ મિત્રો આ રીતે આકૃતિ દોરી વ્યવસ્થિત તમે એક્ઝામ્પલ ગણશો તો પૂરેપૂરા 2 ગુણ મળશે બરાબર તમે આકૃતિમાં આવી રીતે નામ નિર્દેશ દર્શાવી દીધા હશો અને ડાયરેક્ટ આવી રીતે એક્ઝામ્પલ ચાલુ કરી દેશો તો પણ તમને 2 ગુણ પૂરેપૂરા મળી જશે પણ જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ ત્યારે ધ્યાન રાખવાનું કે પેન્સિલનો ઉપયોગ કરીએ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ વ્યવસ્થિત આકૃતિ દોરીએ બરાબર છે નામ નિર્દેશ વ્યવસ્થિત આપીએ આ બધું આપણે ધ્યાન રાખવું પડે તો આનો પણ એક વ્યવસ્થિત સ્ક્રીનશોટ તમે લઈ લો બરાબર છે
તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરો, બીજા મિત્રોને પણ શેર કરો, અને કંઈ પણ તમને સજેશન લાગતું હોય કે સર આ પ્રકારના વિડીયો બનાવો અથવા તો તમે પ્રેક્ટિસ વર્કના એક્ઝામ્પલ કરો, કોઈ પણ તમારે મટીરિયલ સોલ્વ કરવું હોય, અસાઇનમેન્ટ હોય, બરાબર છે, સ્વાધ્યાય પોથી હોય, કંઈ પણ તમે કમેન્ટ કરશો, મને સજેશન સારું લાગશે તો 100% હું એના પર વિચાર કરીશ ને વિડીયો બનાવીશ. આપણે હમણાં નવું એક શોર્ટ વિડીયો પણ મૂકવાના ચાલુ કર્યા છે, જે 1 ગુણના ક્વેશ્ચન હોય છે એ શોર્ટની અંદર અપલોડ કરવાની શરૂઆત કર્યા છે, તો એ પણ તમે જઈને જોઈ શકો છો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.